ગીર સોમનાથના પ્રશ્નવાળા ગામમાં નવનિર્મિત રસ્તાઓએ થોડા સમયમાં જ જમીન સાથેનો છેડો ફાડી નાખ્યો છે। 10 થી 12 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં બિસ્માર રસ્તાઓએ લોકોની પરેશાની વધારી છે। આ ગામથી પસાર થતો રસ્તો ઘણા ગામોને જોડે છે અને આ રસ્તા પર શાળા પણ આવેલી છે, ત્યારે યોગ્ય રસ્તો ન હોવાને કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી નિકાલ નથી કરવામાં આવ્યો। ત્યારે હાલ અમે મોરાસા અને કસનાવડાના જે બિસ્માર હાલતમાં પડેલો રસ્તો છે એ રસ્તા ઉપર અમે ઊભા છે અને આ રસ્તો બહુ ગંભીર હાલતમાં છે અને અહીં લોકો મિનિમમ અહીં કંપની છે તો એમાં ઘણા બધા લોકો છે, 4 થી 5 હજાર લોકો કામે જાય છે તો એ અહીંથી રોજ અપડાઉન કરે છે। અમારે મોટા પાયે રસ્તાની તકલીફ છે। અહીંથી આ બાજુ જતાં ધામડી સૂત્રાપાડા નેશનલ હાઈવે લાગવું પડે છે અને અહીંથી આગળ જતાં પ્રાચી સોમનાથ વાળો ભાવનગર હાઈવે લાગવું પડે છે, પણ છેલ્લા 5 વર્ષથી એટલા રસ્તાની તકલીફ છે કે અહીંયા અમારે આરોગ્ય કેન્દ્ર આવેલું છે તો લોકોને આવવામાં એટલી તકલીફ પડે છે કે રસ્તો એટલો ખરાબ છે કે કોઈ રાતના કોઈને આવવું હોય તો આ રસ્તામાં આવવામાં એટલી તકલીફ છે। અહીં સીધી સિમેન્ટવાળો રોડ છે તો તંત્રને 8 થી 10 વખત રજૂઆત કરી છતાં પણ અત્યાર સુધી આપવામાં આવી નથી। આ રસ્તો મેન રસ્તો અમારો છે, બરાબર, અને આ રસ્તામાં જો એટલી બધી અગવડો છે, ક્યારેક બેન દીકરીને ડિલિવરી અથવા કોઈ એક્સિડન્ટ હોય તો માણસ લગભગ 90% રસ્તામાં ફેલ થઈ જાય અને ઘણીવાર તો આપણે એમ થાય કે આવા રસ્તામાં વાહનમાં જવું એના કરતાં ટેડીને લઈ જવા સારા।